મિત્રો જોઈ શકો છો તમે રોડ ક્લોઝ કરેલો છે અહીંયાથી અને પ્રશાસક સરના નેતૃત્વમાં નવો રોડ બની રહ્યો છે કારણ કે આ રોડની બહુ જરૂર હતી કારણ કે આમાં ખાડા ખબીચા બહુ રોડમાં હતા એટલે આ સળિયા અચાનક કામ ઉપાડી લીધું કારણ કે આ તો અમને ખબર હતી નહીં પણ સારું કહેવાય. થોડોક સમય તકલીફ રહેશે પણ રોડ એકદમ એરપોર્ટ જેવા બની જશે. હાલમાં અહીંથી આ રસ્તો ડાયવર્ઝન કરેલો છે, અહીંથી બોટ પણ મારેલો છે. દીક્ષા આવવામાં અહીંયાથી રાઈટ ટર્ન લેવાનું ડાયવર્ઝન પણ છે. મિત્રો જય શ્રી કૃષ્ણ. આપણે પોઠિયા દાદા રોડ પર છે અને હાલમાં હાઈવે પણ કહેવાય, નાગવા બીચ બાજુ એરપોર્ટ રોડ પણ કહેવાય. મિત્રો આપણા માટે આમ તો સારું જ છે આપણા માટે. આ રસ્તાનું હાલમાં ડિમોલેશન છે કારણ કે નવો રસ્તો અહીં બનશે. તમે જોઈ શકો છો કે આ રોડનું ડિમોલેશન થયેલું છે અને કામ ચાલુ છે અને ખરેખર આ રસ્તાની જરૂર હતી જ. આખો રસ્તો ખોડી નાખેલો છે મિત્રો અને એના રોડનું નિર્માણ થશે. આ રોડનું ડિમોલેશન કલેક્ટર ઓફિસ રેસિડન્ટ ચાલુ થયેલું છે. આ રોડનું ડિમોલેશન મિત્રો જ્યાં તમે રોડ જોઈ શકો છો આપણે પોઠિયા દાદા બાજુનું છે. હા, આખો ખોડી નાખેલો છે ને જરૂર પણ હતી આ રોડ ને અહીંયા નવો રસ્તો બનશે ટૂંક સમયમાં. અહીંથી આ કેવડી જવાનું છે. આ કેવડીથી અહીંથી તમે જઈ શકો. મિત્રો આપણે જોઈ શકો છો અહીંયા સુધી પુગાવેલા છે.
હાલની કમ્પેરમાં આજે ગરમી વધારે પડશે. મલાડા બાજુનો રસ્તો છે. મિત્રો આ એરપોર્ટ છે અને અહીંયા બધી જે 52 ઝાડવા હતા એ ક્લીન કરવામાં આવ્યું છે. કારણ કે અહીંયા આઈ થિંક મારા ખ્યાલથી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. કારણ કે આ જગ્યા થતી નથી આઈ થિંક મે બી. આપણે હાલના એરપોર્ટ છે આપણો દીવનો નાગવા. હવે ક્લીન દેખાય છે તમને, એકદમ ક્લીન કરવામાં આવે છે. ટૂંક સમયમાં આ પણ ચોખ્ખું થઈ જાય છે.